નમસ્કાર દોસ્તો, આજે શેરડી આપણે લગભગ 5 મહિનાની થઈ ગઈ છે. હવે એને જે બાંધવાની પ્રક્રિયા છે એ શરૂ કરવાની છે અને નીચે જે સૂકા પાન છે એ તોડવાના છે. એટલે ઊંધાઈનો પ્રશ્ન વધુ રહેતો હોવાથી સૂકા પાનમાં ઊંધાઈ વધારે લાગે એટલે સૂકા પાન આ રીતે હટાવી દેવાના. અને એને ઉપરથી બાંધવાના સૂતરી કાથી કે એના પાન આ રીતે ભેગા કરી આ રીતે બાંધી દેવાના હોય છે. એટલે આ આજુબાજુ ફેલાઈ ના જાય. છોડ ચોમાસું આવતા પહેલાં આ બધી તૈયારી કરી દેવી પડે. અને આજે નીચે આપણે જે કાઢ્યું છે, આજે લગભગ 2 જૂન સવારના 6:30 થઈ ગયા છે. 6 વાગ્યાનું શરૂ કરી દીધું કામ. એટલે આપણે બીજા માણસોથી કામ કરાવતા નહીં. 6 થી 8નો ટાઈમ છે દરરોજનો કન્ટિન્યુ. એટલે એક કહેવત પણ એવી છે કે કન્ટિન્યુટી ઇઝ પ્રોગ્રેસિવ બ્રિજ. એટલે દરરોજ કન્ટિન્યુટીથી કામ કરીશું તો સરળતાથી કામ કરી શકશું. અને અમે 8 વાગ્યા પછી કામ કરતા નથી બિલકુલ. મારે બીજા અન્ય વ્યવસાયો પણ હોય છે. એટલે ખેતરનું કામ સવારે 6 થી 8નો ટાઈમ છે. એટલે તમે જુઓ, હા પાન હટાવી લીધા મેં ત્યારના. અને હવે પછી વિડીયો બનાવવાનો શરૂ કરીએ છીએ. એટલે જો એની ફૂટ અને થડ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ રીતે એની ફૂટ હોય છે. બીજામાં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આમાં 13 છે. બીજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આમાં 13 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 જોઈ લો. અને 19 થયા. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે 12 13થી માંડીને 19 20 સુધી 30 સુધી પણ આપણા ફૂટ થતી હોય છે. અને ચોમાસું આવે પહેલાં એને બાંધીને તૈયાર કરી દેવું પડે. કારણ કે બાંધવામાં ના આવે તો શેરડી પડી ગયા પછી એને ઊભી કરવાથી કોઈ મતલબ રહેતો નથી. એનો રસ પાછો રિટર્ન થઈ જાય છે. એટલે એને કોઈ લેતું પણ નથી. અને જાનવરોના આપણે પશુઓના ખવડાવવામાં ઉપયોગ કરવો પડે છે પછી. અને અંદર આપણે જે આદુ ને હળદર રોપી હતી એ હજુ ઉગ્યું નથી. લગભગ 1.5 થી 2 મહિને ઉગે છે. પણ આપણે ભાજી જે કરેલી ને ભાજી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો. આદુ ઉગશે પણ વાર લાગશે. ત્યાં સુધી આપણે ભાજી કોમમાં આવી જશે. આ બાજુ મકાઈ લગાવેલી છે. એટલે મકાઈ છે એટલે કામ કરતાં થોડી તકલીફ પડશે. પણ મકાઈ નીકળી જાય પછી શેરડીમાં કામ કરવાની સરસ મજા આવશે. લગભગ 1 2 3 4 લાઈનો આપણે ખાલી અખતરા પૂરતી કરેલી છે. પણ સક્સેસફુલ થઈ ગયું છે. જેમ જેમ આપણે આગળ વધારો થશે એમ તેમ વિડીયો બતાવતા રહીશું. ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને શેર કરજો. ગલકા લાગવાના શરૂ થઈ ગયા છે. આવું બધું લટકાવતા રહેવું પડે.
આવી રીતે શેરડીના પાન બધા કાઢી લેવા પડે. નહીં તો આ સૂકા પાનની અંદર ઊંધાઈ જલ્દી લાગી જાય. એટલે આપણા ઘણા છોડ નુકસાન કર્યા છે, ત્યાર પછી ખબર પડી કે આ પાન કાઢવા પડશે. આવી રીતે ઊંધે આ નુકસાન કરી લીધો છોડવો. જોયું, આ થડમાંથી ખાઈ જાય આવું. એટલે આના સૂકા પાન આપણે રાખવાના નથી. અંદર બધા જેટલા સૂકા પાન હોય બધા કાઢી લેવાના અને બહાર ફેંકવાના પણ નથી કે સળગાવવાના પણ નથી. અને વરસાદ આવશે એટલે ડીકમ્પોઝ થઈ અને મલ્ચિંગનું કામ કરશે અને ખાતરનું કામ કરશે અને અળસિયા એના લીધે વધારે જલ્દી જમીનમાં ઉપર આવશે. આ મોટો છોડ પાડી દીધો. ઊંધાઈનું નુકસાન આવું થાય. એટલે અમે થોડા મોડા પડ્યા. હવે 2 દિવસમાં કામ પૂરું કરી દઈશું. આવી રીતે દોરી બાંધી દેવાની બધું ભેગું કરીને, એટલે ચોમાસાનો વરસાદ આવે એટલે પડે નહીં. અને ફૂટ જોઈ લો, ગણવા નહીં કેટલા છોડ છે. વધારે લગભગ 30 છોડ છે આની અંદર. તો આ વિડીયોમાં આટલું જ મિત્રો. મળીશું પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય કિસાન.